ત્રણ વસ્તુ શીખવાડીશ. જો ત્રણેય શીખી ગયા ને તો માર્કેટની અંદર તમને ટ્રેન્ડ ઓળખતા, બ્રેકઆઉટ ઓફ સ્ટ્રક્ચર ઓળખતા અને ચેન્જ ઓફ કેરેક્ટર ઓળખતા આવડી જશે ને એનાથી પણ વિશેષ સીધા કોલમાંથી પુટમાં બેસી જઈએ છીએ ને આવું આપણે નહીં કરીએ. સૌથી પહેલી મહત્વની વસ્તુ ટ્રેન્ડ, સાવ બેઝિક્સ. જ્યારે પણ પ્રાઇસ એક્શન જો ફોટાની અંદર દેખાશે તમને હાયર હાઈ એટલે કે હરેક હાઈ એ પાછલા હાઈ કરતા વધારે ઉપર અને હાયર લો એટલે કે ભાઈ જૂનો લો એ દરેક લો કરતા ઉપરની બાજુ આવે, હાયર હાઈ અને લોઅર હાઈની પેટર્ન બને એને કહેવાય અપ ટ્રેન્ડ. અને સેમ સામે ડાઉન ટ્રેન્ડ એ તમારે ઓળખવાનું છે. મારે ટ્રેન્ડ અપ ટ્રેન્ડ છે કે ડાઉન ટ્રેન્ડ એની વાત નથી કરવી, પણ જ્યારે પહેલો હાઈ લાગેલો હોય, હવે બ્રેકઆઉટ ઓફ સ્ટ્રક્ચરની વાત કરી રહ્યો છું, જ્યારે પહેલો હાઈ ઓલરેડી લાગેલો હોય માર્કેટની અંદર અને જે પહેલા હાઈને તોડીને ઉપર જવાની ટ્રાય કરે એને કહેવાય બ્રેકઆઉટ ઓફ સ્ટ્રક્ચર. માર્કેટે એક હાઈ બનાવેલો હતો, એક લો બનાવેલો હતો અને બંનેની ઉપર જઈને નવો હાઈ અને નવો લો બનાવે તો ફોટાની અંદર દેખાશે તમને કે એને કહેવાય બ્રેકઆઉટ ઓફ સ્ટ્રક્ચર. બ્રેકઆઉટ ઓફ સ્ટ્રક્ચર દેખાય ત્યારે માર્કેટ હંમેશા કન્ટિન્યુએશનની અંદર છે, એટલે ટ્રેન્ડની હારે જ ટ્રેડ લેવું. અને થર્ડ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેન્જ ઓફ કેરેક્ટર. જ્યારે અપ ટ્રેન્ડની અંદર હોય ને ત્યારે ડાયરેક્ટલી પુટ નહીં લેવાનો, ડાયરેક્ટલી માર્કેટ નહીં વેચવાનું. હંમેશા માર્કેટ અપ ટ્રેન્ડની અંદર હોય તો ફોટાની અંદર તમને દેખાશે ચેન્જ ઓફ કેરેક્ટર એટલે કે હાયર હાઈ બનાવે છે. સડનલી માર્કેટ છે એ પાછળ જે હાઈ છે, પ્રીવિયસ હાઈ છે એનાથી થોડુંક નીચે હાઈ બનાવે છે અને પછી એમાંથી પણ અગેન નીચે હાઈ નવો લો બનાવે છે. એટલે ક્લિયર થઈ જાય છે કે જે હાઈ લો નવો નીચે બન્યો એ ચેન્જ ઓફ કેરેક્ટર. માર્કેટ પોતાનું કેરેક્ટર ચેન્જ કરે છે અને એક ઇન્ડિકેશન આપે છે કે હું અપ ટ્રેન્ડમાંથી ડાઉન ટ્રેન્ડ બાજુ જવાની તૈયારી દર્શાવી રહ્યો છું. આ કન્ફર્મેશન ઉપર પુટ લેવું જોઈએ. ડાઉન ટ્રેન્ડનું તમે એનાલિસિસ કરો અને કાંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરો. બરાબર, લાઈવ ટ્રેડિંગ સેશન બાજુ